તો ભાઈઓ ફાઇનલી મૂવી રિલીઝ થઈ ચૂકી છે 2026ની મોસ્ટ અવેટેડ ગુજરાતી મૂવી. તેનું નામ છે લગન લાગી રે. જી હા, આ મૂવી ડાયરેક્ટેડ બાય સંદીપ પટેલ તો છે જ, પણ એની સાથે મલ્હાર ઠાકર, તસન મુનશી અને આરોહી પટેલ જેવા મોટા સ્ટાર પણ આ ફિલ્મની અંદર છે. એટલા માટે 2026ની સૌથી મોટી કહેવાતી યા ફિર તો હશે કે આ મૂવી લવની ભવાઈ પાર્ટ 2 તરીકે તમારી સામે આવશે. તો ના, લવની ભવાઈ અને ક્યાંક ઘણી ઉપર છે આ મૂવી કરતી એવું કહી શકાય. એવું પણ તમને ક્યાંક ને ક્યાંક લાગશે કે લવની ભવાઈની અંદર જે ફિલિંગ હતી એ કદાચ આની અંદર થોડીક મિસિંગ એવું લાગી શકે છે. બાકી આ મૂવી ખરાબ નથી. આ મૂવી ખરાબ નથી એ પણ તમને કહી દઉં કે આ મૂવી સ્ટાર્ટિંગ થી લઈને અંત સુધી તમને પૂરી તરીકે પૂરેપૂરો તમને એન્ટરટેન કરતી રહેશે. આ મૂવી તમે કોમેડી કહી શકો, રોમાન્ટિક કહી શકો, રોમાન્સ ની અંદર કહી શકો, યા ફિર ફેમિલી જેની અંદર બતાવવામાં આવ્યું છે પૂરેપૂરું તમને એન્ટરટેનમેન્ટ અને એન્ટરટેનમેન્ટ આપતું રહેશે. ફર્સ્ટ હાફની અંદર ડ્રામા બી જેવો ચાલે છે એ પણ તમને એન્ટરટેન કરતું રહેશે, અને સેકન્ડ હાફની અંદર કોમેડી પણ ફેમિલીની અંદર જે કોમેડી થાય છે એ પણ ઘણી બધી સારી બતાવવામાં આવી છે. અને એ નહીં કે ફોર્સ છોડી રાખશે, પણ ના, હું જે થિયેટરની અંદર હતો ત્યાં આગળ જેટલા બી ફેમિલી વાળા વ્યક્તિઓ આવ્યા હતા, ફેમિલીની સાથે આવ્યા હતા, એ બધા જ ભર પેટે હસતા હતા એ કોમેડી જોઈને. હા, એ જે કોમેડી ચાલતી હતી, ફેમિલી વાળી કોમેડી હતી, એ જોઈને ભરપેટ હસતા હતા એ કહી શકું છું. સેકન્ડ હાફની અંદર મેઇનલી વાત કરું તો ફર્સ્ટ હાફ પણ એન્ગેજિંગ એવો છે, એન્ટરટેનમેન્ટ કરી દે એવો છે, ડ્રામા પણ એવો બિલ્ડઅપ કરવામાં આવ્યો છે. હા, સ્ટોરીની વાત કરું તો સ્ટોરી નવીનતા નહીં લાગે. સ્ટોરીની અંદર એવું નહીં લાગે તમને કે લવ ટ્રાયેંગલ વાળી જે સ્ટોરી ચાલે છે એ રૂટીન સ્ટોરી તમને લાગશે ક્યાંક ને ક્યાંક, પણ આ સ્ટોરીની અંદર તમે ઇન્વોલ્વ થઈ શકો છો અને આ સ્ટોરીની અંદર તમે એન્ટરટેનમેન્ટ આ સ્ટોરી તમને કરશે. સ્ક્રીન પ્લે એટલો મજાનો રખાવવામાં આવ્યો છે. સ્ક્રીન પ્લે કહી શકો તે એટલો ટાઈટ છે, મતલબ કે એટલો એન્ટરટેનમેન્ટ તમને કરતો રહે છે. ડ્રામા એવો બિલ્ડઅપ કરવામાં આવ્યો છે. આરોહી પટેલની એક્ટિંગ કહી શકો, મલ્હાર ઠાકરે પૂરેપૂરો, સાચું કહું, મલ્હાર ઠાકરે આની અંદર આઉટસ્ટેન્ડિંગ વર્ક કર્યું છે. અને મને એવું લાગે છે પર્સનલી કે મલ્હાર ઠાકર આવી જ એક્ટિંગ માટે બન્યા છે એવું મને લાગે છે. કેમ કે મલ્હાર ઠાકરની એક્ટિંગ લવની ભવાઈની અંદર જે તમે જોઈ હતી લવની ભવાઈની અંદર, એવી જ એક્ટિંગ પ્યોરિટીની સાથે અહીંયા એમણે મૂકી છે. અને આ જ એક્ટિંગ કદાચ આ ફિલ્મની અંદર તમને સૌથી વધારે બેસ્ટ લાગી શકે છે. અને મલ્હાર ઠાકર જ તમને આ મૂવીની અંદર સૌથી વધારે બેસ્ટ લાગી શકે છે એવું કહી શકું છું. અને આરોહી પટેલ અને તત્સમ મુનશીનું પણ કામ અહીંયા સારું એવું છે. આ મૂવીની અંદર સોંગ એ સ્ટોરી રોકવાનું કામ નથી કરતા, એ પણ સારી એવું આ મૂવી માટે છે કે મૂવી ફર્સ્ટ હાફ અને સેકન્ડ હાફ બંનેની અંદર સારી એવી ચાલે છે, રનિંગ ચાલે એવું છે. એન્ટરટેનમેન્ટ પણ સારી એવું પ્રોવાઈડ કરી જાય છે. ફેમિલીની સાથે જોવાય એવી મૂવી, સૌથી મોટી વાત કે આ મૂવી ફેમિલીની સાથે જોવાય એવી મૂવી છે. ક્યાંય પણ વલ્ગરિટી નહીં, કે ક્યાંય પણ એવા કોઈ શબ્દોનો ઉપયોગ નથી થયો, કે એવા કોઈ ભાષાનો ઉપયોગ નથી થયો કે તમે ઓકવર્ડ ફીલ કરી શકો. ના, બિલકુલ ફેમિલી એન્ટરટેનમેન્ટ વાળી મૂવી છે. ફેમિલીની સાથે વીકેન્ડની અંદર મજા માણી શકો એવી આ ફિલ્મ તમારી સામે બહાર આવે છે. સ્ટોરીની અંદર જે સોંગ છે એ પણ સ્ટોરીની સાથે ચાલ્યા કરે છે. જે સોંગ છે યાર, સોંગ સાચું કહું તો મને ત્રણ સોંગ, અમે કરીશું પ્રેમ, બેબી બેવફા નીકળી તે અને લગન લાગી રહ્યા, ત્રણેય સોંગ મને પર્સનલી બહુ જ ગમ્યા છે. અને સૌથી વધારે અમે કરીશું પ્રેમ પણ સારું એવું છે, અને લગન લાગી રેનો ઉપયોગ પણ સારો એવો મૂવીની અંદર થયો છે એ સોંગનો. અને સોંગ એ સ્ટોરીની સાથે ચાલતું રહે છે, એટલા માટે તમને પણ સારું એવું લાગે છે. અને આ મૂવી પણ 3 કલાકની છે, જે ક્યાંય પણ એવું નહીં લાગે કે તમને તમારો ટાઈમ વેસ્ટ કરી રહી છે. પણ ના, આ ફિલ્મ દરેક ડ્રામા કહી શકો, દરેક જે રોમાન્સ તમારી સામે આવે છે એ બધું જ કહી શકો કે તમને જકડી રાખશે, એન્ટરટેનમેન્ટ કરતું રહેશે, બોર નહીં કરે. એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે આ મૂવીનો. તો હા, આ મૂવી એન્ટરટેનમેન્ટ દ્રષ્ટિકોણથી સૌથી સારામાં સારી છે. સિનેમેટોગ્રાફી સારી છે, એક્ટિંગ પણ ઘણી એવી સારી કરી છે. મલ્હાર ઠાકરની એક્ટિંગ બહુ જ ભરપૂર સારી એવી તમારી સામે રાખે છે. મૂવી જોવા એવી છે પૂરેપૂરી. તો મારા તરફથી આ મૂવીને 3.5 સ્ટાર 5માંથી. તો તમે પણ જાઓ મૂવી જોવા માટે, ગો ફોર ઇટ. સારી એવી છે, ફેમિલીની સાથે એન્ટરટેનમેન્ટ કરો એવી આ મૂવી છે. કેમ કે અને જે વેલેન્ટાઇન વીક છે, વેલેન્ટાઇન ડે છે, એની અંદર કદાચ કપલ્સની અંદર જશો તો પણ આ મૂવી સારી લાગશે એવું પણ કહી શકું છું. કે ફ્રેન્ડ્સની સાથે જશો તો પણ આ મૂવી સારી લાગી શકે છે. વેલેન્ટાઇન વીકની અંદર કદાચ
આ મૂવી વધારે ચાલી શકશે એવું મને લાગે છે, કેમ કે ગુજરાતી મૂવી અને પાછી મલ્હાર ઠાકર અને આરોહી પટેલ મૂવી હોય તો બાકી ઓડિયન્સ બીજું કંઈ જ ના જોઈએ. મલ્હાર ઠાકર અને આરોહી પટેલને આંખો મીચીને વિશ્વાસ કરી લે એવી જ ઓડિયન્સ છે, અને આ વિશ્વાસ ઉપર ખરા ઉતર્યા છે મલ્હાર ઠાકર અને આરોહી પટેલ બંને. આરોહી પટેલ અને મલ્હાર ઠાકરની એક્ટિંગ, યાર મલ્હાર ઠાકરે ગજબની એક્ટિંગ કરી છે, અને જે એક્ટિંગ માટે તે જાણીતા છે એ જ એક્ટિંગ આ મૂવીની અંદર એમણે કરી છે. અને બોસ મજા આવી ગઈ મલ્હાર ઠાકરને આ અવતાર, આ કેરેક્ટરની અંદર જોઈને ફરી એકવાર. એન્જોય યોર વીકેન્ડ એન્ડ વેલેન્ટાઇન વીક ઓલ્સો. બેબી બેવફા નીકળી. વાત કરજો પ્રેમની, અમે તો કરીશું પ્રેમ. કોઈ નામ સરનામું પૂછે, અમે તો કહીશું પ્રેમ. વર્ષની અંદર એકાદ મૂવી તો આવી આવે છે કે જે લવ ટ્રાયેંગલ વાળી હોય, યા ફિર એવી લવ વાળી મૂવી હોય જેના અંદર સોંગ પણ એવા હાર્ટ ટચિંગ સોંગ બી થોડા એવા હોય, અને એની સાથે એવી લવ સ્ટોરી પણ એવી હોય કે જે તમને હાર્ટની કનેક્ટ થઈ જાય. અને એક ગુજરાતીની અંદર કદાચ સંદીપ પટેલ જ એવા ડાયરેક્ટર છે કે જે આ પ્રકારની મૂવી કદાચ બનાવી શકે છે. આ પ્રકારના સોંગ જેની અંદર હોય અને આ પ્રકારની લવ સ્ટોરી, ટ્રાયેંગલ વાળી પણ સ્ટોરી હોય, અને જે શું કહેવાય રિલેશનશિપ કહી શકો, લવ વાળી કોઈ મૂવી કહી શકો, બ્રેકઅપ વાળી કોઈ લવ બ્રેકઅપ વાળી કોઈ મૂવી હોય, તો આ પ્રકારની જે મૂવી છે એ કદાચ સંદીપ પટેલ જ બનાવી શકે છે. અને એમણે કદાચ વર્ષમાં એકાદ મૂવી તો આવી જોઈએ કે જેથી અમારા જેવા લોકોને બસ ફીલ ગુડ થઈ જાય યાર, બસ. કેમ કે આવી મૂવી જોયા પછી લવની ભવાઈ મૂવી છેલ્લે જોઈ હતી, અને પછી આ મૂવી જોઈ છે જે કદાચ બેટર લાગી છે મને થોડી. અને એની અંદર કેમિયો પણ છે 2-3 એક્ટરનો,